પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યું છે, તો સીધા જ જઈશું ત્યાં. કરવામાં આવશે અને ત્યારબાદ એ પ્રોપર્ટી થી તમામ ઇન્વેસ્ટરને પૈસા પરત આપવાની કાર્યવાહી પણ કરવામાં આવશે. આ ઉપરાંત ડ્યુરિંગ ઇન્વેસ્ટિગેશન એ પણ ધ્યાન ઉપર આવેલ છે કે આ પોલિસી સ્કીમ ઉપરાંત તેઓ જે સ્કૂલ ચલાવે છે ગ્રો મોર સ્કૂલ, એમાં પણ કુછ ઇરેગ્યુલારિટીઝ, ફિનાન્શિયલ ઇરેગ્યુલારિટીઝ થયેલ છે. એ બાબતે પણ તપાસ થઈ રહેલ છે અને આ ઇન્વેસ્ટરમાં કુછ ક્રિકેટર્સ બાબતે પણ ધ્યાન ઉપર આવેલ છે. એ દિશામાં પણ તપાસ થશે. અને આ ઉપરાંત આ જે પ્રોપર્ટીઝ છે, અગાઉ જે મેં કીધું 22 પ્રોપર્ટીઝ, એમાં ગાંધીનગરમાં 3, સાબરકાંઠામાં 12, અરવલ્લીમાં 5 અને અમદાવાદમાં 2, એટલે એમ વિવિધ જિલ્લાઓમાં કુલ 22 જગ્યા પર પ્રોપર્ટી કરેલ છે છેલ્લા 2-3 સાલમાં. એ પણ ટૂંક સમયમાં કાયદેસરની કાર્યવાહી મુજબ અટેચમેન્ટ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવશે. તે ઉપરાંત તેઓએ બિનાન્સ, વઝીરેક્સ એવા બિટકોઇનમાં પણ ઘણા રોકાણ કરેલ છે. હાલમાં જે અમારા લેટર આધારે કુછ અમાઉન્ટ્સ એમાં પણ ફ્રીઝ કરવામાં આવે છે. લગભગ મોર દેન $500 હાલમાં છે, એ પણ ફ્રીઝ કરવામાં આવેલ છે. થેન્ક યુ. મોર દેન $500 in Binance. Yeah. So यहाँ इंडियन में कितना होता है सर? around 40,000 rupees. 40,000. હજુ પણ તપાસ ચાલુ છે. ટૂંક સમયમાં જે મુખ્ય આરોપી છે હાલમાં બગેડો છે, એ સંભવિત સ્થળો ઉપર બધા વિસ્તારમાં ટીમ દ્વારા ચકાસણી કરવામાં આવી રહ્યો છે અને ટૂંક સમયમાં અરેસ્ટ કરવામાં આવશે. સાથે સાથે એ પણ હું પબ્લિકને પણ અપીલ કરું છું, એ મુખ્ય આરોપી અને તેઓના એજન્ટ બાબતે કંઈ પણ માહિતી મળે તાત્કાલિક CID ક્રાઇમમાં DYSP અશ્વિન પટેલ અથવા SP સંજય કરાટને ફોન ઉપર અથવા CID ક્રાઇમ કંટ્રોલમાં જાણ કરવામાં આવે, એ ઝડપથી આગળની કાર્યવાહી કરવામાં આવશે. થેન્ક યુ. અત્યાર સુધીની જે આપની તપાસની એમાં શિક્ષકની શું ભૂમિકા, રોકાણકાર તરીકે, એજન્ટ તરીકે? કેમ કે અત્યારે જે માહિતી સામે આવે છે તો બહુ બધા શિક્ષકો જેના એજન્ટ હતા એવી માહિતી આવે છે અને રોકાણકારો પણ મોટે ભાગે શિક્ષક હતા. મોટાભાગે રોકાણકારો તરીકે શિક્ષક છે અને કોઈ એજન્ટ તરીકે કોઈ શિક્ષક તો મારે પાસે અત્યાર સુધી કોઈ ફરિયાદ મળેલ નથી. ફરિયાદ હોય તો એ રીતે વેધર ઇઝ અ વિક્ટિમ યા એજન્ટ, એ રીતે ટ્રીટ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે. It's very premature to reveal the names, क्योंकि फिर हमारा इन्वेस्टिगेशन में थोड़ा असर करશે. એ તમામ ઇન્વેસ્ટર તરીકે આવેલા છે. Yes. નંબર ઓફ ફિગર કહી શકો સર, કેટલા છે? In few numbers, around 5-6 numbers. 5-6. અને કેટલું રોકાણ એમને કર્યું? It varies from lakhs to 2 crores like that. તો સાહેબ એનો મતલબ એવો થયો તો પછી હવે આ ક્રિકેટરોને રોકાણ કરતા છે તો સ્વાભાવિક છે કે એ લોકોને પણ તમારી સામે બોલાવવાની વાત આવે, કારણ કે એમની કડી કોક હશે મજબૂત વ્યક્તિ, રોકાણ અહીંયા કરાવડાયું છે તો આમાં કેવી રીતે તપાસનો વિષય છે. તપાસમાં કેમ એ લોકો રોકાણ કર્યા, વેધર કभी ऐसा भी हो सकता है આ જો પોલિસી સ્કીમ ચલાવે છે ને, કોઈ સેલિબ્રિટીઝ અન્ય કોઈ જાને માને વ્યક્તિને પણ ઇન્વેસ્ટમેન્ટ કરાવે તો એનો જો ક્રેડિબિલિટી ये लोगों में વધશે. ये फॉर दैट दे माइट हैव डन दैट, बट पर्पस क्यों किया ये सब उनको बुला के पूछपरछ करेंगे तभी पता चलेगा. ક્રિકેટર ઉપરાંત બીજા કોઈ સેલિબ્રિટી કે જે તપાસમાં અત્યારે ચાલતું છે, નામ આપ ના કહી શકો પણ? નો, હાલમાં મારી પાસે એવો કોઈ માહિતી મળેલ નથી. ક્રિકેટરો મોટાભાગે ગુજરાતના છે કે બહારના પણ હશે, બહારના પણ છે. એક તમે પણ જે ચિંતા જતાવી કે કોઈ રોકાણકારો કે જેમના નાણાં આમાં લાગેલા છે એ સામેથી ફરિયાદી નથી બની, શું તમારા તપાસમાં આવ્યું છે? કેમ નથી? પેલા લોકો કઈ લાલચ આપે છે તમને પૈસા મળી જશે, શું કારણ તમને? અનેક કારણ હોય છે એમાં સૌપ્રથમ તો લોકોને ખબર છે જે ઇન્વેસ્ટમેન્ટ કર્યા એ પણ ગેરકાયદેસર એ રીતે એ લોકો માને છે, એટલા માટે પોલીસ સામે આવતા નથી.
બટ વી આર મોટિવેટિંગ, વી આર ગિવિંગ કરેજ કે કોઈ પણ ભોગ બનનાર છે, ભોગ બનનાર તરીકે એને લેવામાં આવશે, એને ગુનેગાર તરીકે ટ્રીટ કરવામાં આવશે નહીં. એ રીતે અમારે તરફથી પણ મેસેજો આપવામાં આવી રહ્યા છે. અને આ જે એક અરજદાર આવેલ છે એ આધારે